બપામ હું લાયા તા છે કે મને જ ખબર ને કઈ હું એ આમે 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 મા મમો લાયા તા કે મને ખબર તને ખબર એ તો હા મને ખબર તને ખબર મને નહીં ખબર એટલે તને પૂછું છું યાર તમારે તારી હોય રાખી પડે હું તારો રાખવાય તાણું તારી માં આકમ કહી દિયો શું કહી છે કે કહી દિયો કે પેલો ગોડો મારતો તો મને ગોડો મને ગોડો કે હા લગ બોલી આવું કાકા બોલતા બોલે કાકા હા હું ગમે દૂધ લઈને આવતો તો ને તે પેલો ગોડો નહીં પેલો ચમ પૂછી દે તું હા હા પેલા ગોડાએ માર્યો છે ગોડ પેલો નહીં એ રહ્યો અલ્યા પણ ગોડ માર્યો તું આવડા મોટા બાલ લઈને ફરીશ તું એમ પેલા જસુબાના ગોડ હા તે તારા પાણ હોટું એ નતું પેલું હોટું હતું ઝાપોટું તો કે નોળોનું પણ એને મને ઉપાડ્યો તો ઉપર લીધો તો હા અને દૂધ ના લાવ્યો તાર નહીં મને ધક્કો મેલી દીધું પેલું ફૂટી ગયું હા હા ફૂટી ગયું આવ્યો હું એ ઓમ વાટમાંની ખક જો હોય તું જ આગળ ને આગળ મારા છોકરો ગામમાં જતો તો તોય આગળ ને આગળ સમ હપુસું ફરી ગયું છે તારા તો હું હે કૂતરાને પઠ્યા હે કરું છું એ છોકરા હું ચાલે છે છોકરાને ટેટાડકાવ છું સમ આ ટેળકાવું છે એટલે તને નહીં ખબર હું આ શેર સમ ટેળકાવું છું તારા છોકરાના લસણ ને તને નહીં ખબર એ લસણ થી તો રમે છે કોઈ તને તારા ઘેર નહીં આવ્યો મારા ઓગણામ રમે છે એટલે ફૂંદડીઓ ખાવાની લમડા તોડવાના મારા એટલે તોડીને આવ્યો તારો લમડો બતાવજો મને કેટલું વાંચ્યું એટલે વાસી ભોય પડે તો જ તને ગણાય તને કેટલું વાંચ્યું દવાખાને લઈ દો હાલ અરે તારા ફૂંચી ખાવાના તું હું મને દવાખાને લઈ જતો હોય અને દવાખાને કરવાનો બહુ શોખ હોય ને દવા કરવાનો શોખ છે ને કોને કરાય અરે વાના પાછળ તો કેટલા રૂપિયા વાપર્યા છે ને એ તો તને ખબર નહીં એટલે તો તેથી ભાડાય નહીં જિંદગીમાં અરે તું હું વાપરું છે ને શો વાપરી છે તો મને ખબર છે એટલે છોકરા વાપર્યા મી અરે તારા તું આ ઓલ્લું પડી છે ઓનું કોઈ દાડો કરી છે દવા હપુસી કરાઈ છે એમ નહીં મારી વાત ઓફર આખા ગામમાં પૂછ્યા વાના પેઢી તો રૂપિયા વાપર્યા છે ને એટલા તું કોઈ દાડો જીવનમાં ભાડ્યા નહીં તું મને ઘેર આવીને હું મગજમારી કરતો મારા વગડાઈ જો ખરા ને હું પેલી તો રહી વાત તું લાફાના મેલ ને હાલ હમણાં જોયા જેવું થશે એટલે તું મારા વગડામાં મારા બી દાદાગીરી કરી ગયા એટલે તારો છોકરો નવાઈનો ગોડો છે નવાઈનો ગોડો છે મારા છોકરાને વાટમાં બી તો સમક્યો હોત તો એનો જવાબ કોણ આલો તારા લીધા તે દાળ મંદિર ખરો ને કી શરાબ આલો તો જાણી તો વાત શું છે બધું કોઈ બીજું નહીં છું અને હું શરાબ આલ્યો તો એ તને ખબર હે કે દાળ તું બોલ્યો તે એટલે આપણા માતા બેહાડતા હતા એ દાડા ખરા ને અગાઉ વાત થઈ હતી અને માતાએ ધૂણી કીધું તો ફોટો નાખી ના શું છે 2 મિનિટ હા કહો મને વાત કરવા દો અને ખરા તું મોય નાખીને આવ્યો તો અને એ ખબર નથી કે માતાનું ઓટી પડે છે એટલે હું નાસીને આવ્યો એટલે જ તને નડ્યો બીજા બધા ન નડ્યા કોઈ તને એટલે આપણા બધા ભાઈ હતા કોઈ નાસીને આવ્યા હતા એટલે બીજા નતા પર ભારા એટલે પરભારા તો કોઈ જોવા નહીં આપણે બંધારણ કર્યું હતું આખા ગામનું બંધારણ હતું ખબર પડતી નહીં તને આમ છે અરે તમે આગળ જો મને હાલું સાથી હવે મારા વગણાની દાદાગીરી કરી તારે આ પણ તેદાર મારું કીધું માનતા નતા એના લીધા હતા તમારે ભોગવવું પડે તો બધા ગોળો છે સતાળ ખબર નહીં આ તો મેલો છે વનાવાદે ના રહેતા નકા બધોન ખરાબ કરશે એ હાલો મેલો શેઠ ના મેલો હતા તારા હું દુખાયો મે હું તારા ઉપર માતા મેલી હતા અલે માતા નહીં મેલી તાણતા શું આ મેલી છે હિંમત આ છોકરો તો નહીં હિંમત એ ગોડો હિંમત નહીં પડતો એટલે મી માતા મેલી હા તી મેલી છે એ હોફળો માતાનો તમે વચન રોંડો એટલે માનતા અઠેટો નહીં તમે તો પાટો મેલા પાટો એ તો તમે બધું પહાર ઇન કરાવ્યું છે ને એટલે બધું થાય છે નકા કશું નાચ્યું હોત આ સુધી સમ નાચું કહી દઈએ અને પણ એ મેલો નહીં આ તમારી કઈડીઓ નળ છે તમારો મેલો એ શું છે મેલો એ તો આપણો માતાનો ભૂવો છે એ શું કોમન ટુમણીઓ ભૂવો તો તમે મેલો કરો છો યાર એટલે તમને ખબર નહીં કોમન ટુમણીઓ કરે છે ખબર જ નહીં તમને કોમન ટુમણીઓ કોણ કહે છે કોમન ટુમણીઓ કરે છે એ તો હું જોણું તમે હું જોણો તાણે એટલે તમારું મનનું વ્યામ છે એવું હા તમે તમારો કઈડીઓ બધી નળ છો તમારા છોકરાનું કોમન ટુમણીઓ ભૂવો ને એ તો આપણી માતાનો ભૂવો છે ખબર ભાઈ આપણા પર એણી ઠેકોણું ના હોય એટલે માતા કરે ને દુખાય પાડા અને લાફાય મેલા અને ગળશોય ગાલ એટલે મી હું રાણી બગાડી લે જકોલા ગામમાં મારી ઇજ્જત નહીં લે મી કદાચ બગાડ્યું કરાજી લડ્યો બતાય મને બધા દાડા પીવું તો ચાલે પણ માતાના દાડા આપણા અગાઉ મીટિંગ થઈ હતી કે નથી થઈ હા થઈ હતી ને તો આપણા ભાઈ કીધું તું કે બેઠક છે આપણે બરોબર અને માતાને બેહારવાની છે તો એક દાડો તું ના રહી શક્યો હું તું બકાવતો હું એક દાડો ના રહી શક્યો એટલે ચાકોળા એ દાડો તું બોલ્યો તો એમ ના પડી તાણી રે
એટલે હું બોલ્યો તો હું એ શરાબ આલે તો છોકરાને એ દાડાનો આ મારે છું એ દાડાનો તારનો જોવા આવ્યો છું આ વગણા લ્યા એટલે મને શું ખબર તારા છોકરાને કોઈ હું બોલ્યો શું નથી થયું એવું તારા ખોટું મનમાં વેમ પેઈ ગયું એ કાઢી નાખજે વ્યામ નહીં ચાકોળા આ બધું છું ને એ બધું આ કારણે થયું છે આ કારણે થયું છે એ કોમટુમણે નહીં એ પોતાનું ભય છે ને એ જાણ કરશે એ સારું કરશે ને પેટના ગુડા પેટ હોમ જ નમશી કોઈ પાડકા નંબર નહીં આવું અભળો હું તો આજે નહીં નમું ને કાલે નહીં નમું તમારો તો ઉપાડીને ફરવો હોય ને તો ફરો મારા કોઈ લેવા દેવા નહીં અલા પણ એને નહીં નમવાનું આપણી માતા નમવાનું છે એનું શું નમવાનું છે યાર એ તારા નાના મુએ ને તો મારા ઢેસણ મારે બરોબર અને નહીં નમું તું શું મારા ટેશન જેવડો ને હું મને ટેશન જેવો કહેતો હોય લે અને નમવું તો નમજે ને કે કોઈ નહીં મારે તો ખરા ને આ તારા છોકરાને હોશ કરવું હોય ને હોશ તો માતાએ નમજે મન તો કે મારા કોઈ મને નમાવાનો શોખ નહીં હા એટલે તને તો અભિમાન આવી ગયું છે એમ કે અરે નમા મને એમ એ કદી નહીં નમું પણ અભિમાન એનું નહીં અભિમાન તો મન આવી છે અને અભિમાન એ તો પડતીનું નિશાન છે જસુભાઈ યાદ રાખજો પાછા એ તો રાશેલું છે તઈ તો બધા ઉપાડીને ફરો અહીં ને હા તો માર માતાનો પુઓ છે મેં ઉપાડીને પડશે ઓ ભાઈ. માર જાણતા ના પહાણ જ ના પડે ને તો હું શું કહેતો હતો મારું આ તો જોઈ લઈએ છે આપણી માતાને મને બીજો જે કોઈ દાડા નહીં વાળો એ બધું તમારે જોવાનું આવતું નહીં પુંજાભાઈ એ બધું જે હું કરું છું ને એ બધું મારા મોડે જ કરું છું એટલે નહીં તમારે જોવાનો હતો તમારે જ ભોગવવું પડતો છોકરો છે એટલા મહિનોથી ગોળો થઈ પડે તમે મગજમાં લીધું લગી રહે એનું મોનવું હોય તો મોન ના મોનવું હોય તો કોઈ નહીં આપણે એના આગળ કોઈ હાથ જોડવાના નહીં આવતા અને મેં તને હાથ જોડવાના નહીં કીધા અને મારા તને હાથ જોડાવાય નહીં તું તારા રસ્તે હું મારા રસ્તે જો પણ હું તો તારા વગણા ખરા ને મને તો એવી કોઈ રી નથી અને તું ખરા તું આપ મેળે મારા વગણા આવતા બંધ થઈ ગયો છે એટલે આની કથા કરો છો બધા ભેગા થઈને તમે વેલા આ મને જાણી વારો મળે છે તારે મારા કથા જ હોય છે મને ના પડતો મારા વગડા જોરે છેડ્યો આવે છે હું જોરે છે તારા કઈ છોકરાના અવસરમાં નહીં આવ્યો તારા છોકરાને ઠપકો દેવા આવ્યો તો પેલું આવડું છોકરું લે અને વાટમાં જતું ને મારો બેટો આ ગોડો વળગી પડ્યો છું બાજુ હું દશા થાય સમકાતો એટલે પણ તારા છોકરા હળો 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 સમકાળ તો મને એક કકાલ સણકાય દીને એટલે એ તો મહિનું થોડું મગજ ઓછું કોમ આવે છે બોલે મહિના વાજે તમે બધા ગરમ થઈ જાવ મગજ કમ રે તો તમે તમારા હાથથી છોકરાને ગોડો કર્યો છે શેરીના ગોડો કરે એટલે હું કોઈને ગોડાની ગોળીઓ ખવડાવું છું ગોળે ગોળીઓ ખબર તો નહીં આપણી જે કરવાનું તે કરો શું કરવાનું છે પણ એવો ગોડો છોકરો હોય તને ખબર છે મને તો ખબર નહીં તારો છોકરો એટલો બધો ગોડો થઈ ગયો છે એમ કાબુમ રાખશે માધામ રાખશે ઘેર રાખશે આટલા પટ્ટામાં રખડતો ના મેલ દઈએ એટલે હું ઇના ઓલે હું પોજરું કરાવું પોજા પૂરી રાખું લે તારા દે પોચરું કરા હોકોળ લાય મારે ના જોવાનો જેમ તું એનો બાપ નહીં પેલા આદમી એટલે બાદ તું કેમ કે મારે કરવાની ના વાજે એટલે છે હું કહું એટલે તને એટલી અરે કોક નો ખરા કોક દાડો ઉપાડા લઈને આવશે તો વેટા હો લે વેટા હો તમે એ બધું તારે નહીં જોવાનું આવતું એ બધું અમે દાડો ફૂકવી લેવું ત્યાં ગોળા ગમે તે હોય ને તો જ ઘોડો ગયેલો અને છોકરો કહેવાય ને તારે કોઈ એવું ના કહેવાય એટલે છોકરો ગમે તે હોય તો એનો છોકરો છે એટલે કોઈ ચમતા રમલાલ હું એનો કહેતો તે પૂરી કાઢો ને હું હોકલે લઈને આવો એટલે હું પોજરું કરાવું પૈસા લે બધું ના કરે પણ તારે તારા છોકરા તારા હો રાખવી પડે ના રાખવી પડે તારા એ તાળી વાહ મારું વાગલું છે રમ જો તારા ત્યાં રમવા આવ્યો છે ખબર છે કે એ ગોડો કે ના પેલો કેવાય એટલે શું કેવું થાય છે દારૂ એટલે ગોડો છોકરો આપણે કાઢી મેળવાનો હોય કે ઘેરથી કોઈ એટલે હું એમ જ કહું છું કે તું ખરા ને તું સાઈડમાં રહે વાત અમારી છે એટલે તમે તાર કર્યો તો તમારે તો કામી રખડા જ ના જાવ અમે મોટા થઈ ગયા અરે તો પેલો કે છે છોકરાને કે છે કી માતા મેલી છે બોલો કોઈ દાડો હું કોઈ દાડો આ ભાઈઓમાં આપણે કદી કોઈ દાડો આ રીતના બીના બને કદી આ તો મેલા મેલો છે પાછો એ તો મેલો થાય તો મને ખબર છે એ હું મેલો છું હું મેલો હોય તો તારાય હું આપ તૂટી પડ્યા બોલ તી માતા મેલી હોય તું આવને કોઈ ના હોય તે મેલી તારું ઠેકોણું એટલે ગરીબ કીધું કે મારા જ દુઃખ નહીં તારે ખરા ને એ દુઃખ નહીં હું આ ખરા ને બધું મને દેખાય છે તમારા ખરા ને પેટ ફરતા નહીં કે તમને ખબર નહીં દુઃખ તો છે માતાનું તમારે તમે ખરા ને બગલાન ગોળી પોક જેવા થઈને ફરશો નહીં એ તો અમે કુદરત અમારા છે અમારા દાણા છે ઘણા છે દુઃખ તો બધો જ છે અને મારી આ વાડી હોય ને વાડી અને એમાં શેડું પડે ને એટલે ગમે તે બકરું પહેર ઊંટા પહેર ગાય પહેર બધું પહેર એટલે આવવાના ગ્રહો હાલ નબળા છે એટલે એમાં બધું પેટું છે ન પડે છે શેકોડા એટલી ખબર નહીં પડતી કિશન કે તીજી માતા મેલી અને મારા છોકરાને બગી ગયું મને તો દીવા જેવું દેખાય છે શાકડો મેલો દુખવાના ઘેર છે તમે તાર ખૂટે તો બધા ભેગા થઈ હવે જોઈ એમ છો આ મી માતા મેલી છે ને એ તું મને સાબિત કરી આલ તું એ સાબિત કરી આય બોલો સાબિત કરે દુખવાના ઘેર છે આને સાબિત કરી આલે અને તું કીધું કે માતા મેલી છે ગોળા મેવો સન છે તા મેવો બતાઈ દે તું એવું મેલો ના હતો ઓના ઘેર બેઠક કર કે બેઠક નહીં કરતો એટલે જસવત તમે બેઠક કરો આપણા ઘેર યાર હર માર વાટી હોપડો જસુબા તમને એવું લાગે તો માતા મેલી ઓ આપણે 4 જણા ભેગા તો થયા છીએ ને ઓ ચાચી તો આપણે એમ કરીએ આજ રાતે એક બેઠક રાખીએ અને તલના વાદળા જુદા થઈ કરી દઈએ શું કેવું મારી વાત સાંભળો મનો પગ મારા વગણા હાથ મનો પગ મારા વગણા પડ જાય તો મારા ઘરમાં નિવડ તૂટી ઓ પણ હું વધારાનો નહીં જાય તને બોલાયો નહીં અને હું તારા ઘેર આવી અને લેડ પૈસા લે બાપા હું આવી ગયો એ વાત જ છોડી દેજે
અને હું તને બોલાવા માંગતો નહીં. તું તારા કામ કર ને હું મારું કામ કરું. એ લાગ્યા ભોગવી ખો મારે કોઈ એવો કોઈ જરૂર નહીં એ હું સમસ્યા આવ્યો તો સુબા આપણે શાગળો નહીં બોલાવવાના, આપણી માતાને બોલાવવાનું છે. અરે ભૂવો છે તો આપણે કોઈ ખારું કરે કે એટલે ઓના નહીં બોલાવ, આપણે માતાને આપણે લંબાલ છે. એટલે માતા હું બીજો નવો ભૂવો લાવું. તમે હું આપતો આપણા ઘેર યાર. મારી વાતો કોઈ આરાય નહીં માનો અને ઈવોને હેરાન થવા દે. તું હેડ આપણા ઘેર, આપણી માતાનું અપમાન થાય તો આપણું અપમાન નહીં થતું, ખબર પડે તને? આ ઓને શું ખબર છે પણ ઓભળો જતા જતા આ શેગોળો કઈ જશે કઈ જાય છે કઈ એક સમય આવે અને જો શેગોળા તો નહીં પણ શેગોળાના જો ઘેર ઓગણામાં પગ ના મેકાવું તો ઈ મન જો કે આપણું ઘેરું બોલ્યું હતું. એ બધી વાતો ભૂલી જવાની છે ગોળા. હા એ હાલ થોડા ઉડો છો ને ઉડો એ તો તમે ઉડવાના, અમે ના ઉડીએ. હાર તમે તાર ગમે ત્યાંથી દુનિયાના છેડાથી ભૂવો લાવજો પણ તમારા છોકરાને હારું કરાવજો. અમે તો ઈમો કોઈ રાજી સલાહ છીએ, આલવી નહીં અડો એ તો લાજ્યા ખરા ને ભોગવી ખા હારદાણ જો પણ જો બાર ભૂવો બોલાવે તો મને ના બોલાવ તો પાછો. શેમ તું તમારો ભાઈ નહીં તું લે? ના હું તારો ભાઈ છું પણ પારકા ભૂવાથી નહીં આવું. જો પાછું કહું હા તને. તું યા જા તાણી ના છેડી. એ ગોળા, મારા ઓળખ્યા જોજો આ માણસો સેવા પડ્યા છે. આ ઘરના દેવનું માનતા નહીં અને પરફારો કોક બીજો દેવ લાવીને ગાલશે તો એમાં આખી જિંદગી એ કદીએ સુખી થશે. અમારે નિયમ છે કે જેની ઓછો પીડી હોય ને એને દુનિયા પીડી જ દેખાય. હા, અને હેરાન પોતે થયું એટલે આપુતરા આવશે. શું કેવું? આપણા તો જુઓ ગરજ છે નહીં બરોબર હા, એને દુઃખ છે આપણે એવું સહે નહીં. એના છોકરાને હોશ થતું હોય જે દાડા બોલાવા આવશે એ દાડા હું ખરા ને આવ્યો પણ એક શરત આવ્યો. હા, એ તો મારી વાતો પડે. આપણે તો બરોબર. મોટું મન છે, આપણા હાથી જેવું મન રાખવાનું છે. એના છોકરાને સારું થતું હોય તો ભલે એ ના આપણે બોલાવો તો પણ આપણે દોડીને જવું. શું કહેતો કહેતો હતો કે તમારે અભિમાન આવ્યું છે પણ મારે તો કોઈ વાતનું અભિમાન આવ્યું નહીં. અભિમાન તો એને શિકાર કરીએ ભરમાયો છે ને તે કોઈ સમજણ જ પડતી નહીં. બોલો આ મારું જીજે તું હા